ભડકો અહીંયાથી થયો હોય. દાદી અમારા આ રબારીના બહેનો બધા આવે છે, અમારે એને ખ્યાલ હોય. તમારા પટલમાં સારું. હા, અમારે તો શું કે ખબર છે રબારી ભરવાડમાં કે જો તમે જાનમાં જાયશો તો તમને મારી પીરનું સિકોતરું પહોંચશે. માતા મૂકે. આવું બધું બહુ થતું પહેલા. તો અહીં ભગવાન ભોળાનાથના પિતા યજ્ઞ કરે છે. બધાને આમંત્રણ આપ્યું. ભોળાનાથે આમંત્રણ શું કામ આમંત્રણ આપ્યું એની પાછળ એક કથા છે. એકવાર દેવતાઓની સભા ભરાણી હતી. બધા દેવતાઓ બેઠા હતા. આ દેવતાઓમાં દક્ષ પ્રજાપતિ છે, દેવતાઓનો હેડ છે, મોટું માથું છે. બન્યું એવું કે બધા દેવ આ ભોળાનાથના સસરાએ યજ્ઞ કર્યો અને ભોળાનાથને આમંત્રણ કેમ ન આપ્યું એની વાત કરું છું. બધા દેવતાઓ બેઠા હતા સ્વર્ગમાં ભોળાનાથ પણ બેઠા હતા. દક્ષ પ્રજાપતિનું આગમન થયું. બધા દેવતાએ ઊભા થઈને માન આપ્યું. પણ ભગવાન ભોળાનાથ પોતાની મસ્તીમાં હતા. મુજે મેરી મસ્તી સતાર સાહેબ शिवा मेरे अपने कहीं कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई ये मेरी मस्ती कहाँ लेके आई सभी में पड़ा मैं ही मैं हूँ सभी सिवा मेरे अपने सिवा मेरे अपने कहीं कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई. અહીં કહેવાનો આશ્રય કે બધાય ઊભા થયા. ભોળાનાથને ખ્યાલ નથી એટલે ઊભા ન થયા. અપમાન કરવું સસરાનું એવો ભોળાનાથને સહેજે ભાવ નહીં, પણ પોતાની મસ્તીમાં હતા એટલે ઊભા ન થયા. એટલે ભોળાનાથને એમ ઊભા ન થયા એટલે દક્ષને એમ થયું કે જાહેરમાં મારા જમાઈએ મારું અપમાન કર્યું. બધાએ ઊભા થઈને પગે પડ્યા. ભોળાનાથ ઊભા ન થયા. અને મોટા માણસોની તકલીફ આ છે ભાઈ. હા, કેટલા ઊભા થયા એની નોંધ ન હોય. કોનું બેહી રહ્યું એની નોંધ એને બહુ હોય. એના સામે પહેલી નજર હોય. ગામનાને પૂછી જ લે કેમ બેઠો તો. ભોળાનાથના મનમાં સહેજે નહીં, પણ દક્ષને એમ થયું કે મારા જમાઈએ મારું અપમાન કર્યું એટલે અપમાનનો બદલો વાળવા માટે એને બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું. કોને? દક્ષે બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું. બધાને આમંત્રણ આપ્યા પણ પોતાના દીકરીને જમાઈને જ આમંત્રણ ના આપ્યું. અને હવે આ બાજુ ભોળાનાથને ખબર છે આ બધી વાતની. ભવાનીને આનંદમાં રાખવા માટે ભોળાનાથ કથા કહે છે. એ જ વખતે બધા દેવતાઓ દક્ષના યજ્ઞમાં જવા માટે ત્યાંથી પસાર થયા. બધા જાય છે. ભવાની પૂછે છે દેવતાઓ બની ઠરીને ક્યાં જાય છે? ભવાનીએ ભવાનીએ ભોળાનાથને પૂછ્યું મહાદેવજી આ બધા ક્યાં જાય છે? ભોળાનાથને ખબર હતી એટલે ભોળાનાથને એમ કે કહીશ તો એ દીકરી છે એને દુઃખ લાગશે કે મારા બાપે મને આમંત્રણ ના આપ્યું. દીકરીને વધુ દુઃખ લાગે. હા, કારણ કે દીકરી છે એ બાપની હગીમાં છે. બાપની હગીમાં હોય તો દીકરી છે. દીકરી જેટલું બાપનું ધ્યાન રાખે દીકરા નો રાખે. હું કથામાં હવે તો બધું આ શું કેવું ટેકનોલોજી ડકર તમે બધાયનો અનુભવ છે કે આ તો હવે બધું ન. પેલા પરિવાર બહુ મોટા હતા ને, 4 દીકરીઓ હોય, 3 ભાઈ હોય, બરાબર, અને આટલી સંપત્તિ કોઈ આગળ નથી ને. પણ આજ પણ એવો દાખલો નથી કે 5 દીકરી હોય, બાપ ગરીબ હોય તો એ 5 દીકરીને પરણાવે, અવસર કાઢે
અને દીકરીના લગ્ન માટે બાપને જમીન વેચવી પડી હોય એવો એક પણ દાખલો નથી. આ તાકાત દીકરીમાં છે. દીકરાના લગ્ન રિસોર્ટમાં રાખીને ઘણાએ ઓછી કરી, મને તમને ખબર છે, અને આપણે સાક્ષી છીએ. આ રિસોર્ટમાં મોટા મોટા લગ્ન કરીને દીકરાના લગ્નમાં ઓછી થાય, દીકરી ભાગ લઈને આવે. તો અહીં ભવાની પૂછે છે, મહાદેવજી કહો આ બધા ક્યાં જાય છે? બહુ લપ કરી એટલે ભવાની ને ભોળાનાથે કીધું, દેવી તમારા પિતાના ત્યાં બહુ મોટો યજ્ઞ છે. આ દેવતાઓ આપણા જીવ બારવા માટે અહીંથી નીકળે છે, આપણને બતાવવા માટે કે તમારા સસરાના ત્યાં યજ્ઞ છે, અમને આમંત્રણ છે, તમને નથી. આ બતાવવા માટે અહીંથી નીકળ્યા છે. અને ભવાનીને થયું, મારા પિતાના ત્યાં યજ્ઞ અને મને આમંત્રણ નહીં, પણ મહાદેવજી મારા બાપનું આંગણું છે, મારે જવું જોઈએ. અને અહીં ભવાનીએ બહુ સારી ચર્ચા કરી છે. એક મેસેજ રૂપે મને તમને કામ આવેલી. ભવાની ભોળાનાથને કહે છે, મહાદેવજી અમુક જગ્યાએ જવામાં આમંત્રણની રાહ ન જોવાય. આ ભવાની બોલ્યા છે. આટલી જગ્યાએ મારે તમારે જવું હોય તો આમંત્રણની રાહ ન જાય. ઉમૈયાના શબ્દો છે આ. ક્યાં ક્યાં? એક પિતાને ત્યાં. તમારા પિતાના ત્યાં પ્રસંગ હોય, તમે બહાર રહેતા હોય તો એ પ્રસંગનું સાંભળો. કદાચ ફોનમાં પત્રિકામાં આવવામાં વહેલું મોડું થઈ જાય, પણ તમને ખબર પડે તો પત્રિકાની રાહ ન જોવાય. તમારા પિતાના ત્યાં પ્રસંગ હોય એટલે પૂગી જ જવાનું હોય. આ ભવાની બોલ્યા છે. બીજું સ્થળ બતાવ્યું, ગુરુદ્વારે. તમારો ગુરુદ્વારો હોય, ત્યાં કોઈ પણ પ્રસંગ હોય અને ગુરુદ્વારે જવા માટે જે રીસાય એને શિષ્ય જ ન કહેવાય, એની ફરજમાં જ આવે. ગુરુદ્વારે આમંત્રણની રાહ ન જોવાય. ત્રીજું બતાવ્યું, મિત્રને ત્યાં. આ ભવાની બોલ્યા છે. તમારો જે મિત્ર હોય એના ત્યાં કોઈ પ્રસંગ હોય તો ત્યાં પણ આમંત્રણની રાહ ન જોવાની, ખબર પડે એટલે જવાનું હોય. અને ચોથું બતાવ્યું, યજ્ઞ કાર્ય. આ એક યજ્ઞ છે, રામ પારાયણ જ્ઞાન યજ્ઞ. આવો યજ્ઞ થતો હોય એમાં પણ આમંત્રણની રાહ ન જોવાય, સીધું વયું જ જવાનું હોય. તો 4 જગ્યાએ જવામાં આમંત્રણની રાહ ન જોવાની હોય એમ કહી અને ભવાનીએ ભોળાનાથને સમજાયા. ભોળાનાથે કીધું કે દેવી જવા માટે મને ઉચિત દેખાતું નથી, પણ નહીં જવા દઉં તો તમને એમ થશે કે બાપના ત્યાં પ્રસંગ છે ને મેં ના પાડી. જાઓ દેવી, પણ સંભાળીને જજો. નંદીને સાથે મોકલો. ભવાની રવાના થાય એ પહેલા મહાદેવજીએ પૂછ્યું કે દેવી ક્યારે આવશો? એ વખતે ભવાની ભોળાનાથની મસ્કરી કરે છે. અને એ જે મસ્કરી થાય છે, નીકળી જાઓ. એ કન્ફ્યુઝ થઈ ગયું છે કે ક્યાં જવું એમ. એવું થયું. બધા હાથ ઊંચો ના કરો. તમે પાછો આ બાજુ નહોતા કરતા, મારા કરદર વહી જશે. બધા ઈશ્વરી અંશ જ કહેવાય. ને કંઈ ભાઈ ગઈ છે ને કથા મંડપમાં ત્યાંથી આવે. આપણે હવરું લો ને, મારતા નહીં હો. હા, બચુભાઈ ગઢવી કહેતા ને, કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, એવું છે બધું. સંતોષ જેવું સુખ નહીં. અહીં ભોળાનાથ ભવાનીને પૂછે છે કે તમે ક્યારે આવશો? અને ભવાની જવાબ આપે છે. એ ભવાની જે જવાબ આપે છે એનું એક લોકગીત છે, આજ પણ આપણે ગઈએ છીએ. કયું? સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. મને પિયર જવાના ઘણા પોડ છે, મને પિયર જવાના ઘણા પોડ છે. કેટલા દાડાનો વધાડ સતી કહો, કેટલા દાડાનો વધાડ રે. તમે કેટલા દાડે પાછા આવશો? એ તમે કેટલા રે દાડે પાછા આવશો? ઓર
જેટલા પીપળના એ પાન મહાદેવજી જેટલા પીપળના પાન રે અમે એટલા રે દાડે પાછા આવશું એ અમે એટલા રે દાડે પાછા આવશું એ અમે એટલા રે દાડે પાછા આ વખતનું લોકગીત છે. હવે ભવાની પોતાના પિતાને ત્યાં જાય છે. ભવાની અને 27 બહેનો છે. દક્ષ પ્રજાપતિ એ બહુ મોટો યજ્ઞ કર્યો છે. બધા દેવતાઓને આમંત્રણ આપ્યા છે. ભવાની માટે એમ લખ્યું છે, પિતા ભવન જબ ગઈ ભવાની. ભવાની જ્યાં પિતાના ત્યાં જાય છે તો એમના બહેનો કોઈ એમને બોલાવતા નથી. માએ થોડુંક વાતચીત કરી એવું લખ્યું છે. અને પછી ભવાનીને ખ્યાલ આવી ગયો કે ભોળાનાથ ના પાડતા હતા અને હું આવી છું, આ મારું સ્વમાન હણાય છે. ભવાની ગયા યજ્ઞ મંડપમાં ગયા તો બધાય દેવતાઓના સ્થાપન હતા, પણ ભોળાનાથનું આસન નહોતું. કોઈ પણ યજ્ઞ ભોળાનાથના આસન વગર અધૂરો છે. આપણે અહીં 5 સ્થાપન કર્યા છે, એમાં એક ભોળાનાથનું સ્થાપન છે. કારણ કે દેવાથી દેવ છે, મહાદેવ છે. ભવાનીને ખ્યાલ આવ્યો કે આવડા મોટા યજ્ઞમાં મારા પિતાને ત્યાં જ મારા પતિનું અપમાન થતું હોય તો હવે મારે જીવવું નથી. મારા પિતાને ત્યાં જ મારા પતિનું અપમાન થતું હોય તો મારે હું જીવવું નથી એમ કહી અને યજ્ઞની જ્વાળાઓ નીકળતી હતી. એ યજ્ઞની જ્વાળાઓમાં ભવાનીએ ધુમુકો માર્યો. ભવાનીનું શરીર બળવા લાગ્યું, હાહાકાર મચી ગયો, દેવતાઓ ભાગવા લાગ્યા. આ બાજુ ભગવાન ભોળાનાથને સમાચાર મળ્યા. સમાધિમાં જોયું, ભોળાનાથે પોતાની જટા પસાડી અને જટામાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો. ભોળાનાથે વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો. બધા ગણો વેર વિખેર કરવા લાગ્યા. ભોળાનાથ આયા. ક્રોધે ભરાયેલા ભોળાનાથે ત્રિશુર માર્યું અને પોતાના સસરાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. અને હવે ભોળાનાથ ભવાનીનો બળી ગયેલો જે દેહ હતો એ દેહને ખંભે મૂકી અને ભોળાનાથ ભાન ભૂલ્યા. પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું ભોળાનાથે. ચારે બાજુ હવામાં બાચકા ભરવા લાગ્યા. દેવતાઓ બધા મૂંઝાણા કે જ્યાં સુધી ભવાનીથી ભોળોનાથ અલગ નહીં થાય ત્યાં સુધી ભોળાનાથ સભાનતામાં નહીં આવે. બહુ કોશિશ કરી, ભોળાનાથ ન માન્યા. અને એ વખતે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું. એ ચક્રથી ભવાનીનો દેહ વિંધાયો અને ભવાનીના શરીરના 51 ટુકડા થયા. 51 ટુકડા થયા. એ ટુકડો જ્યાં જ્યાં પડ્યો અહીંયા આજ પણ એક શક્તિપીઠ છે. 51 શક્તિપીઠની રચના અહીંથી થઈ. એમાં 50 આપણા ભારતમાં છે અને 51 ઇંગ્લેન્ડમાં, પાકિસ્તાનમાં. મૂળ તો આપણો ભારતનો જ ભાગ, પણ આ રીતે બધા ટુકડાઓ અલગ અલગ થયા. મારે તમને એ કહેવું છે, તમને ખ્યાલ જ હોય, તમારું તાજું થાય એટલા માટે કે ગુજરાત સુખી છે. બધા આખા ભારતમાં સુખીમાં સુખી ગુજરાતી છે, બરોબર. દુનિયાનું કોઈ એવું, ભારતનું કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં ગુજરાતી ન હોય. અને વિદેશમાં અમે કથા કરવા જઈએ છીએ, ત્યાં કોઈ દેશ એવો નથી કે જ્યાં આપણા ગુજરાતી ન હોય. ગુજરાતી ઉપર પૂરી દયા છે. શું કામ? તો તમારી જાણકારી માટે કે આપણે જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનું 12 જ્યોતિર્લિંગમાં સૌથી પહેલું જ્યોતિર્લિંગ એ આપણા ગુજરાતમાં છે, સોમનાથ દાડોવા. બોલ સોમનાથ મહાદેવ કી. અને મારા ઉપર દાદાની તમારા ઉપર દયા જ હોય, મારા ઉપર દયા કે સોમનાથ ગ્રુપ જે ઓમ શ્રી સોમનાથ સિસોટી ગ્રુપ જે બોમ્બે ઘાટકોપરમાં ચાલે છે છેલ્લા 45 વર્ષથી, એ લોકો દ્વારકા અને સોમનાથ ધજા ચડાવે છે શ્રાવણ મહિનામાં. અને જેદુની મેં કથાઓ ચાલુ કરી
એના કરશન કાકા છે એમની કથા જ્યારે મેં યાદકાલ કરી રામકથા, ત્યાંથી કરશન કાકાના કહેવાથી એ ગ્રુપ અમારા આયોજનમાં ભર્યું, એટલે એટલો મોટો વેગ મળ્યો મુંબઈના સત્સંગને. એટલે મારા ઉપર તો એની દયા ખૂબ સોમનાથ દાદાની. તો પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ. બીજું 51 કટકા માતાજીના દેહના થયા, એમાં માતાજીનું હૃદય હતું એ આપણે અંબાજીમાં પડ્યું. એટલે આપણે માનું હૃદય હાચવીને બેઠા થયા, બધા માના હૃદયમાં છીએ. હા, હે અંબા અભય પદદાયની રે માં, અંબા અભય પદદાયની રે, એ સામા સાંભળજો સાદ ભીડ ભંજની, શામા સાંભળજો સાદ ભીડ ભંજની, એ સામા સાંભળજો સાદ ભીડ ભંજની, શામા સાંભળજો સાદ ભીડ ભંજની, એ મહી ડોળે માડી ચકે રે માં, હે માહી ડોળે ચકે રે માં, હિંચે આરાસુરે માત ભીડ ભંજની, નીચે યારા સોરી માત ભીડ ભંજની, હે અંબા અભય પદદાયની રે માં, હે અંબાય ભય પદદાયની. તો આ રીતે હૃદય માતાજીનું ગુજરાતમાં પડ્યું. ભવાનીના દેહના 51 ટુકડા થયા, ભોળાનાથ શાંત થયા. બધા દેવતાઓએ સાથે મળી ભોળાનાથની સ્તુતિ કરી. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ, વંદે જગત કારુણમ, વંદે પંકજભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિ, વંદે સૂર્ય શશાંક વહની નયન, વંદે મુકુંદમ પ્રિય, વંદે ભક્તજનાશ્રયાંચ વરદમ, વંદે શિવમ શંકરમ, વંદે શિવમ શંકરમ. હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ શંભો, 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 હે કાશી વિશ્વનાથ શંભો, કાશી અમરનાથ શંભો, કાશી વિશ્વનાથ શંભો, કાશી અમરનાથ શંભો, હે કાશી વિશ્વનાથ શંભો, કાશી અમરનાથ શંભો, કાશી વિશ્વનાથ શંભો, કાશી અમરનાથ શંભો, હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ શંભો. તો અહીં કહેવાનો આશ્રય ભોળાનાથ શાંત થયા. દેવતાઓએ કીધું કે તમારા સસરાને સજીવન કરો, અને હવે ભોળાનાથે કીધું સામો જે મળે એનું મસ્તક લઈ આવો. અને જતા જતા સામે બોકડો મળ્યો, એ બોકડાનું મસ્તક ઉતારી ભગવાન ભોળાનાથના સસરાને એ મસ્તક લગાવવામાં આવ્યું. આનો તાત્વિક અર્થ એવો થાય કે બકરી શું બોલે? મેં ઇંગ્લિશ શબ્દ છે, મેંનું ગુજરાતી શું થાય? હું. એટલે સસરાને મસ્તક લગાવી અને એવું સાબિત કરી દીધું કે સસરા તમને બહુ અભિમાન હતો ને, હું કરતા હતા ને, હું કરી રાખો. એ બકરાનું મસ્તક લગાવ્યું. આજ પણ ભૂદેવો જ્યારે દર્શન કરવા જાય એટલે આવું બોલવું પડે શિવ મંદિર, હા, તો જ શિવ એની પૂજા સ્વીકારે છે. એ અહીંથી ચાલુ થયું.
અને હવે ભોળાનાથ પાસા તપમાં બેસી ગયા. ભોળાનાથ પાસા હતા ન્યા તપમાં બેસી ગયા. દેવતાઓ પોતપોતાના ઘરે ગયા. ભોળાનાથ તપમાં છે. હવે આપણે ભગવાન ભોળાનાથના લગ્ન તરફ છીએ. હવે જે કથા આવશે એ ભોળાનાથના લગ્નની આવશે. લગ્ન આપણે સંક્ષિપ્ત કરશું. રામ વિવાહ ધામધૂમપૂર્વક આપણે કરવાના છે. એમાં આખા ગામમાં ભગવાન રામનો વરઘોડો નીકળશે અને ખૂબ આપણે તમારે બધાને મોજ કરવાની છે રામના લગ્નમાં. આ લગ્ન આપણે સંક્ષિપ્ત કરશું. તો ભોળાનાથ સમાધિમાં બેસી ગયા. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. ઘટના એવી બની કે એક તાલકાસુર નામનો રાક્ષસ એ હાહાકાર વર્તાવા લાગ્યો. દેવતાઓ બધા મૂંઝાણા છે. આ તાલકાસુર જે છે એ જે રાક્ષસ છે એ રાક્ષસ ને બ્રહ્માજીનું એવું વરદાન છે કે કોઈના હાથે મરે નહીં. આ જ્યારે ભવાની દક્ષકુંડમાં હોમાઈ ગયા એટલે રાક્ષસને એમ હતું કે ભોળોનાથ ફરીને લગ્ન નહીં કરે, એટલે એને એવું માંગ્યું કે મને કોઈ ન મારી શકે ભોળાનાથના દીકરા સિવાય. એને ખબર હતી કે ભોળાનાથ લગ્ન નહીં કરે એટલે આને આવું માંગ્યું. ભોળાનાથ સમાધિમાં છે. તાલકાસુરનો ત્રાસ વધવા લાગ્યો. એ વખતે આ ભવાની જે છે એ ભવાનીનો બીજો જન્મ હિમાચલ પ્રદેશમાં હિમાચલ રાજાને ત્યાં પાર્વતી તરીકે જગદંબાનો જન્મ થયો. બોલો પાર્વતી માત કી. માતાજીનો જન્મ થયો. રામાયણમાં એમ લખ્યું છે કે જ્યારે જન્મ થયો પાર્વતીનો એ વખતે હિમાચલ રાજાએ આખું નગર શણગાર્યું. ગરીબોને દાન કર્યા, ગાયોના દાન કર્યા. કેવા ગાયોના દાન આપ્યા? હોનાની શીંગડીયું વાળી ગાયોના દાન આપ્યા. શીંગડી હોનાની મઢી મઢીને દાન કર્યા. આનો અર્થ કે અત્યારે આપણે આ વસ્તુ ભૂલતા જ આવી છીએ, પૂછાતું જાય છે. બાકી એ જમાનામાં પણ દીકરા કરતાં દીકરીને વધુ આદર આપવામાં આવતો અને દીકરાના જન્મ કરતાં દીકરીના જન્મને બહુ શુભ માનવામાં આવતું. એ વખતે એને શુભ માનવામાં આવતું. તો જ ઉત્સવ ઉજવે ને. શુભ માનવામાં આવતું. કેના? દીકરીના જન્મને. હું બધાને કહું છું કે ભાઈ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આવું બધું આપણે બોલીએ. અતિથિ દેવો ભવ. હવે આપણે જોઈએ છીએ આવું કહેવું ન જોઈએ. વ્યાસપીઠ ઉપરથી થોડી મર્યાદા ભંગ પણ થાય, પણ હવે જરૂરી પણ લાગે છે કે અત્યારે સરેરાશ આપણે કરીએ ને, સર્વે કરીએ એટલે 110 દીકરીઓ તૂટે છે. બધાને ખબર છે. આમ 110 દીકરીઓ, 100 છોકરા સામે 90 છોકરીઓ છે. 10 તૂટે છે. હા, એના મૂળમાં કારણ આપણે છીએ. ચોક નથી કરવો, આપણે જાણીએ છીએ. તો હવે એક એવા સૂત્રની જરૂર છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એની સાથે સાથે હવે એક સૂત્ર જોડવું જોઈએ, દીકરી દેવો ભવ. દીકરી દેવો ભવ. દીકરીને આવકારો. તકલીફ શું થાય કે દીકરી આવે ને એટલે દીકરીની માં પછી હાવનું તો પહેલા મોઢું બગડી જાય. તમે પણ એક દીકરી છો. ખેર, એ પાર્વતીના જન્મને બહુ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો અને બધાએ ખૂબ આનંદ કર્યો. ધીરે 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 અહીં પાર્વતીના જન્મ ને ખૂબ વધારવામાં આવ્યો. ખૂબ બધાએ એ ઉત્સવ ઉજવો. ખૂબ બધાને આનંદ થયો. કારણ કે દીકરાનો જન્મ થાય અને જે આનંદ આપણને થાય એ આનંદ દીકરીના જન્મમાં પણ થવો જોઈએ. એટલે બધાને ખૂબ આનંદ થયો અને બધાએ જે કાર કર્યો મા પાર્વતીનો અને બધા ખૂબ રાજી થયા કે જગદંબાનું પ્રાગટ્ય થયું. બધા ખૂબ રાજી થયા અને હવે એક પછી એક દિવસો વીતવા લાગ્યા. પાર્વતીજીને પોતાનો આગલો અવતાર યાદ છે કે હું દક્ષ કુંડમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી. એ પાર્વતીને ખબર છે કે હું દક્ષ કુંડમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી અને મારે
રામકથા સાંભળવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. મેં રામ ઉપર શંકા કરી એટલે મારી આ હાલત થઈ. પાર્વતી આ તો જગદંબા છે, બ્રહ્માંડ ભાંડોદરી છે, અખિલ વિશ્વની જનેતા છે, રાજમાયા રાજેશ્વરી છે. એને શું ખબર ન હોય? એમને બધી ખબર છે. આ બાજુ સમય જતા પાર્વતી ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એ વખતે એકવાર ફરતા ફરતા નારદજી ત્યાં આવે છે. હા, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, હે શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, જય જય નારાયણ નારાયણ હરિ હરિ, हे तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि हे तेरी लीला લીલા સબસે ન્યારી ન્યારી, હરિ હરિ, जय जय नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण હરિ નારાયણ નારાયણ કરતા નારદજીનું આગમન થયું. હિમાચલ મહારાજે નારદજીનું સ્વાગત કર્યું. સંત છે એ જમાનામાં સત્તા ઉપર પણ એક સત્તા હતી અને એ હતી સંત સત્તા. લાસ્ટ ડિસિઝન, છેલ્લો નિર્ણય સંતો આપતા. રાજા મહારાજાઓ પણ મૂંઝાય ત્યારે સંતો પાસે જતા અને સંતો કહે આમ નહીં આમ કરો. અને હું પણ તમને કહું છું કે જેમ શરીરને સાફ કરવા માટે સાબુની જરૂર પડે, સંસારને સુખી રાખવા માટે સાસુની જરૂર પડે, એમ મનના મેલ સુધારવા માટે મારા ને તમારા જીવનમાં એક સાધુની જરૂર પડે. હા, દરેકના જીવનમાં એક બાવલીઓ હોવો જોઈએ. હા, જ્યાં તમારી શ્રદ્ધા, જેને તમે માનતા હોય. હા, નકર મનરૂપી મૃગલો નહીં મરે. હા, એક સાધુની જરૂર છે. હા, સાધુનો આદર કરો, ખૂબ આદર કરો. ખબર ન પડે તો જેમ તેમ સાધુ માટે બોલો નહીં. હા, પૂરું જાણો. કાઠિયાવાડમાં એક ગરબી છે. ઠાકોરજી નીકળે ને જલ ઝીણી 11 તમારે નીકળતા હશે. 11ના દિવસે ઠાકોરજી તલાએ ઝીલવા જાય એ વખતે કાઠિયાવાડમાં એક ગરબી ગવાય છે, બહુ સરસ છે. આમ એ સાધુ ભેખને નિંદયને ધીક છે રે, એ સાધુ ભેખને નિંદયને ઠીક છે રે, હે સાધુ ભેખને નિંદે એને ધીક છે રે, સાધુ ભેખને નિંદયને ઠીક છે રે, હે એ તો પથ્થર એની માને પેટ છે રે, એ તો પથ્થર એની માને પેટ છે રે, સાધુ ભેખને નિંદે એને ધીક છે રે, સાધુ ભેખને. નિંદયને ઠીક છે. તો આ રીતે નારદજીનું સ્વાગત થયું. હિમાચલ મહારાજે પોતાના સિંહાસન ઉપર નારદજીને બેસાડ્યા અને કીધું કે ધન ઘડી ધન ભાગ મહાપુરુષ, આપ પધાર્યા છો. આપના આશીર્વાદથી મારા ત્યાં દીકરીનો જન્મ થયો છે. આશીર્વાદની વાત આવે એટલે કાયમ હું કહ્યા કરું છું કે મુખથી બોલાય આશ્વાસન છે, આશીર્વાદ અંદરથી જન્મે. હા, તમે 500 રૂપિયા અમારા પગે મૂકવાનો એમ કે તને ભગવાન સુખી રાખે, એ આશ્વાસન છે, આશીર્વાદ નથી. આશીર્વાદની પરિભાષા જ આખી નોખી છે. પાત્રો લાવો, વાંધો નહીં, આવે એટલે મને કહેજો. તો કહેવાનો આશ્રય કે મુખથી બોલાય. કોઈ સાધુ માટે તમે એવું કામ કરી દેખાડો કે તમારે માંગવું ન પડે, તમારે તકલીફ આવે એ પહેલા તમારા ઘરે સારું થાય અથવા તો તકલીફ ક્યારે આવે જ નહીં, એના માટે તમારે ન કહેવું પડે. તમારા માટે પરમાત્મા પાસે એ સાધુ માંગે એવા સાધુના અહીંયા રાજી કરી દો. એ માંગે ભાઈ આને કઈ તકલીફ ન થવી જોઈએ. તો નારદજીને કહ્યું મારા ત્યાં દીકરીનો જન્મ થયો છે, તમે જરાક એનો હાથ જુઓ. અને હવે નારદજી હાથ જોવે છે